તો ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે તેને લઈ સમાચાર। રવિવારે આ પરીક્ષા યોજાનાર છે। ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા રવિવારે થનાર છે। એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા યોજાવા જઈ રહી છે। આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટની પણ પરીક્ષા યોજાનાર છે। પરીક્ષામાં 75,487 જેટલા ઉમેદવારો ભાગ લેનાર છે। દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે। પરીક્ષાની તમામ તૈયારી થઈ ચૂકી છે। રવિવારે સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગો માટે વિશેષ સુવિધા અને એના માટે નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે। ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે પરીક્ષા યોજાશે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાતની આજે જાહેર સેવા આયોગની પરીક્ષા થવા જઈ રહી છે, કેવી તૈયારી, શું આયોજન? ગુજરાત જાહેર સેવા આયોગ યુપીએસસી ની જે પરીક્ષા લેવાની છે વર્ગ 4 ની 4 જાહેરાતો છે જે રવિવારે તેની એક્ઝામ થશે। એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવા અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ ની આ જગ્યાઓ છે। પરીક્ષામાં કુલ 75,000 કરતા વધુ ઉમેદવારો ભાગ લેશે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા જે છે તે આ પરીક્ષા માટે કરવામાં આવી છે કે તેમની સુવિધાઓ અને તેમનું જે પરીક્ષા કેન્દ્ર પર તેમની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે બપોર 11 થી 2 વાગ્યા વચ્ચે આ તમામ પરીક્ષાઓ જે છે તે યોજાશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।